જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ દિવસે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। ભરૂચ જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ દિવસે માતેશ્વરી જગદંબાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। આ સાથે જ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા જૂન માસમાં આખો મહિનો સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હશે, જેમાં યોગ સાધના, ભઠ્ઠી, વૃક્ષારોપણ, જલ બચાવ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હશે। આ સમગ્ર જૂન માસ દરમિયાન બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હશે। ત્યારે જાડેશ્વરના અનુભૂતિ ધામ ખાતે માતેશ્વરી જગદંબાનો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માતેશ્વરી જગદંબાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા, જેમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીજીની વિશેષ ઉપસ્થિતિમાં જાડેશ્વર સબઝોનના સમર્પિત ભાઈ બહેનો તથા જાડેશ્વર સબઝોનના બ્રહ્મકુમારી સંસ્થાના 400થી વધુ અનુયાયી ભાઈ બહેનો જોડાયા હતા અને માતેશ્વરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનું જીવનનું મુખ્ય એક સ્લોગન હતું कि हर घड़ी अंतिम घड़ी है, हुक्मी हुक्म चला रहा है। तो मातेश्वरी जगदंबा सरस्वती जी પોતાના જીવનકાળ દરમિયાન અનેક સેવાઓ કરી, પરંતુ ક્યારેય પોતાને એ અભિમાનમાં ન આવવા દીધા કે હું આ કરું છું। એ હંમેશા કહેતા કે પરમાત્મા કરાવનહાર છે, પરમાત્મા કરાવી રહ્યા છે, અને દરેકને એ જ શિક્ષા આપીને પ્રેરણા આપી કે ક્યારેય પણ પોતાના જીવનમાં પોતાના ઉપર કોઈ બોજ ન લો, પરંતુ હંમેશા સમજો કે ભગવાન કરાવી રહ્યા છે અને અમે નિમિત્ત માત્ર છે। તો આજ રોજ જાડેશ્વર અનુભૂતિ ધામના ઇન્ચાર્જ BK પ્રભા દીદીજી એમના સાનિધ્યમાં, કે જેઓ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પર છે, તો આજ રોજ એમણે આવીને માતેશ્વરી જગદંબાજી નિમિત્તે વિશેષ ક્લાસ પણ કરાવ્યો, ભોગ લગાવ્યો અને 400 જેટલા ભાઈ બહેનોને ભેગા મળીને શ્રદ્ધાંજલિ આપી।